નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર યુનિટ 5 રાણી કી વાવ જેનો પાર્ટ 1 કરશું। યુનિટને શીખતા પહેલાં, સમજતા પહેલાં એના જે સ્પેલિંગ રહ્યા એનું વાંચન અતિ આવશ્યક છે। એટલા માટે કે અગાઉના જે આપણે યુનિટ જોયા છે એના કરતાં આ પાઠની અંદર થોડીક ભાષા રે એ ટફ છે। જેટલું સરળતાથી આપણે અગાઉના યુનિટની અંદર આપણે જોઈ શકતા હતા, સરળતાથી સમજી શકતા હતા અને એનું ભાષાંતર કરી શકતા હતા, એટલી જ સરળ વાક્ય રચના આ પાઠની અંદર આપેલી નથી। એટલા સરળ શબ્દ આ પાઠની અંદર આપેલા નથી। એના માટે તમારે ફરજિયાત એનું વાંચન કરવું પડશે। એટલે એકવાર યુનિટને સમજતા પહેલાં, વિડીયોને નિહાળતા પહેલાં તમારે પાઠનું વાંચન કરવું અને સાથે સાથે સ્પેલિંગનું વાંચન ખાસ કરવું। જોઈએ પાઠ આપણે યુનિટ 5 રાણી કી વાવ, પેજ નંબર 48। રાણી કી વાવ, the stepwell is an improved site on the World Heritage એટલે વિશ્વ વિરાસત અને એપ્રુવ એટલે મંજૂર કરવું, સાઇટ એટલે જગ્યા। જે રાણી કી વાવ છે અથવા તો પગથિયાવાળો કૂવો, તેને વિશ્વ વિરાસતની અંદર મંજૂર કરેલી જગ્યા તરીકે મંજૂર કરેલી છે। વિશ્વ વિરાસતની જગ્યા તરીકે રાણી કી વાવને મંજૂર કરેલી છે। ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કોની જે વિશ્વ વિરાસત સમિતિ છે એ સમિતિ દ્વારા તેને જાહેર કરવામાં આવી હતી। યુનેસ્કો હેઝ રેકગ્નાઇઝ એટલે ઓળખવું, એટલે યુનેસ્કોવાળા એને કઈ રીતના જાણે કે એને કઈ રીતના એ ઓળખે છે, તો કે ધીસ માસ્ટરપીસ, આ એક અદ્ભુત નમૂનો, માસ્ટરપીસ એટલે અદ્ભુત એક કલાકૃતિનો એક અદ્ભુત નમૂનો, એઝ એન એક્સેપ્શનલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, એક્સેપ્શનલ એટલે અસાધારણ, વોટર એક્ઝામ્પલ એટલે ઉદાહરણ, અને ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે પાણી વ્યવસ્થાપનનું પદ્ધતિનું એક અદ્ભુત સરસ મજાનું ઉદાહરણ છે। એના દ્વારા એને જાણે છે કે ઓળખે છે। ઇટ ઇઝ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર। મેં તમને પહેલાં કીધું કે એટલું સરળતાથી વાક્ય આપણું બનશે નહીં। ઇન અ સિંગલ સ્ટ્રક્ચર એટલે એક આખે આખું બાંધકામ અથવા એક આખે આખું માળખું, એ જે માળખું છે એ માળખાની અંદર પાણીના અથવા જળ સંસાધનના ઉપયોગ માટેનું એક અદ્ભુત અને સરળ એવું એક તકનીકી વિકાસનું માળખું છે। બીજી રીતના કહીએ તો એક જ આખા માળખાની અંદર પાણીના જુદા જુદા જળ સંસાધનનો ઉપયોગ થઈ શકે એના માટેનું એક સરળ તકનીકી અથવા પ્રાયોગિક વિકાસનું સરળ અને અદ્ભુત ઉદાહરણ કે નમૂનો છે। સેમ્પલ કીધું એટલે ઉદાહરણ, નમૂનો। ઇટ ઇઝ ઓલ્સો યુનિક illustration of breaking large piece into smaller volumes with artist presentation। અહીંયા જે કલાકૃતિ છે, કલાત્મકતા, જે કલાકારની કારીગરી, એને અહીંયા રજૂ કરી છે કઈ રીતના, તો એક આખો એક ખંડ છે, એ આખું એક માળખું છે, એ આખા માળખાને નાના નાના ખંડોમાં વિભાજિત કરવાનું એક અદ્ભુત ઉદાહરણ કે અદ્વિતીય અથવા એના જેવું બીજું એકેય ન થાય એવું એક ઉદાહરણ છે। ઇલિસ્ટ્રેશન એટલે ઉદાહરણ, બ્રેકિંગ એટલે વિભાજન કરવું, અને લાર્જ પીસ એટલે એક મોટા ભાગને, સ્મોલર વોલ્યુમ્સ એટલે વોલ્યુમ એટલે ધીમો અવાજની એ અર્થમાં નહીં, પણ સ્મોલર વોલ્યુમ્સનો અર્થ એને શું કરું, નાના નાના ખંડોની અંદર વિભાજિત હોય। એક આખું જેમ બાંધકામ છે, એક આખું સ્ટ્રક્ચર જે છે
એને નાના નાના ભાગોની અંદર વિભાજિત કરવાનું એક અદ્ભુત અને અદ્વિતીય જેને કહી શકાય એવું ઉદાહરણ રજૂ કરેલું છે અહીંના જે કલાકારો છે તેને. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર એટલે આમ તો નિરીક્ષક કરતા થાય, પણ જે જોવા આવે અહીંયા આપણે એવા અર્થમાં લેવાનું જે જોનારાઓ છે કે જે એની મુલાકાતે આવે છે એ મુલાકાતીઓ માટે એક આ આકર્ષક અપીલ એટલે આકર્ષક કેન્દ્ર છે કે સ્થળ છે રાણી કી વાવ. એટલે પહેલા પેરેગ્રાફની અંદર વિશ્વ વિરાસતની અંદર એનો સમાવેશ થયેલો છે, મંજૂરી મળેલી છે કોના દ્વારા આપવામાં આવી? યુનેસ્કો દ્વારા. અને યુનેસ્કો આને શું કામ મંજૂરી આપી? તો એને શું એવું સારું લાગ્યું? તો એને એવું કીધું કે આખું જે બાંધકામ રહ્યું એકદમ પાણી વ્યવસ્થાપનનો એક અદ્ભુત નમૂનો છે. બીજું કે એ આખું સ્ટ્રક્ચર છે નાના નાના ખંડોની અંદર ખૂબ જ સરસ રીતે વિભાજિત કરેલા છે. આવી ઘણી બધી બાબતની વિશેષતાને લીધે એને આજે વિશ્વ વિરાસતની અંદર આપણે સમાવી શક્યા છીએ. આગળ ક્વીન ઉદયમતી એટલે રાણી ઉદયમતી ધ વિડો ઓફ ધ કિંગ ભીમદેવ the first constructed this vow between 1022 and 1063 એનો ડોમિનીનો એડીનો સામાન્ય અર્થ શું થાય? એનો ડોમિની. એટલે આપણે જે આમ લખીએ ને ઈસવીસન પૂર્વે એને અંગ્રેજીમાં શું કહેવાય? એડી. ઈસવીસન પૂર્વે એને આપણે અંગ્રેજીમાં શું કહીએ? એડી. એટલે કે ઈસવીસન પૂર્વે 1022થી લઈને 1023ની અંદર જે રાણી ઉદયમતી છે, જે ભીમદેવ પહેલાં હતા, ભીમદેવ 1, 2, 3 એવી રીતના પહેલાં જે ભીમદેવ હતા એમની વિધવા પત્ની દ્વારા આ બાંધકામ કરવામાં આવ્યું હતું. એટલે શરૂઆત કઈ રીતે? એમના મહારાજા જે આપણા હતા ભીમદેવ પહેલાં એને બાંધકામ શરૂ કર્યું, પણ એ મૃત્યુ પામ્યા પછી એ કામ છે એ પૂરું કોને કર્યું? રાણી ઉદયમતી. અને વિડો એટલે વિધવા. જે રાણી ઉદયમતી હતી ભીમદેવના પત્ની હતા એ વિધવા થઈ ગયેલા હતા, કેમ કે ભીમદેવ પહેલાં ગુજરી ગયા હતા. રાણી કી વાવ હેઝ બીકેમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત. ગુજરાતની અંદર જે જોવાલાયક સ્થળો છે એમાંનું આ એક સ્થળ છે કે જેને આપણે જોવા જઈએ. એટલે જે સારા જોવાલાયક સ્થળો છે એમાંનું એક આ સ્થળ છે, બરાબર. એટલે મોસ્ટ પોપ્યુલર એટલે સૌથી વધારે જે પ્રખ્યાત હોય સ્થળો, એ સ્થળોની અંદર આ સ્થળનો ઉલ્લેખ કરી શકાય. કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ્સ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. અણહિલવાડ પાટણના સોલંકી વંશના ભીમદેવ એક મહારાજા હતા. એટલે ભીમદેવ એકડીએ સોલંકી વંશના અણહિલવાડ જે પાટણ છે ત્યાંના મહારાજા હતા. આફ્ટર હિઝ ડેથ એટલે એના મૃત્યુ પછી, એટલે કે રાજાના ભીમદેવ ફર્સ્ટના મૃત્યુ પછી ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી ફેસ બાય ધ પીપલ ઓફ પાટણ. પાટણના લોકો જે પાણીની અછતની સમસ્યાથી ઝઝૂમી રહ્યા હતા એના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ વાવનું બાંધકામ રહ્યું રાજાના મૃત્યુ પછી પણ શરૂ રાખ્યું હતું. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઈ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધી સ્ટ્રક્ચર. પણ કમનસીબે આ રાણી કી વાવનું બાંધકામ પૂરું થયું એ પહેલાં રાણી ઉદયમતી પણ મૃત્યુ પામ્યા હતા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર her beautiful ideas has received immense appreciation. immense એટલે ખૂબ જ, અતિશય અથવા વધારે, વિશાળ પ્રમાણમાં. રિસીવ એટલે મેળવ્યા હતા. શું? તો એની જે આ સ્થાપત્ય જે છે, એની જે કલાકૃતિઓ છે, એ જે સ્થાપત્ય આખું છે એ સ્થાપત્યે અને એની અંદર જે એની કલ્પનાઓ અને
રાખેલી છે, જે કલ્પના કરીને જે બનાવેલું છે, જે વિચારને લઈને બનાવેલું છે, એ વિચારો અને એ આખું સ્થાપત્ય છે એને વિશ્વની અંદર ઘણી બધી પ્રશંસાઓ પ્રાપ્ત કરેલી છે. એટલે આપણે જ ખાલી એની પ્રશંસા કરીએ એવું નથી, આખું વિશ્વ છે એને જાણે છે. શું કામ જાણે? કે એની અંદર આખું જે સ્થાપત્ય છે એ સ્થાપત્યની રચના જ એવી છે કે આપણે ન જોવું હોય, ન એના વિશે સાંભળવું હોય તો એના વિશે સાંભળવાની, એને જોવાની આપણને ઈચ્છા થાય. ક્વીન્સ સ્ટેપવેલ, રાણી કી વાવ ઓર ધ રાણી કી વાવ ઇઝ 7 સ્ટોરેડ સ્ટ્રક્ચર. જે રાણી કી વાવ આખું છે એ 7 માળનું આખું સ્થાપત્ય છે કે બાંધકામ છે. એ આખે વાવની અંદર 7 માળ આપેલા છે. સ્ટોરેજ એટલે શું? માળ. ધીસ east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. આ પૂર્વ અભિમુખ, ઈસ્ટ ફેસિંગ એટલે પૂર્વ તરફ મુખવાળું, એટલે પૂર્વ અભિમુખ વાવ 64 મીટર લાંબી અને 20 મીટર પહોળી તેમજ 27 મીટર ઊંડી છે. ઈચ ક્લસ્ટર એટલે એની અંદર રહેલી શિલ્પાકૃતિઓ, દરેક શિલ્પાકૃતિ, પેસેજ એટલે પરિસાર, પિલર એટલે સ્તંભ, પેવિલિયન એટલે નાના મંડપ એમાં જે આપેલા છે. ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર હેઝ ઇન્ચાર્ટિંગ કાર્વિંગ્સ. આ બધાની અંદર, આ ભવ્ય એવા આખા બાંધકામની અંદર જે આવેલા દરેક શિલ્પાકૃતિઓ છે, સ્તંભો છે, આ સિવાય પિલર જે એમાં છે, પેવિલિયન નાના મંડપો છે, એની અંદર મનમોહક, એન્ચાર્ટિંગ એટલે મનમોહક ક્રેવિંગ્સ એટલે કોતરણી કામ. જે કોતરણી કામ એ ખૂબ જ અદ્ભુત છે, જે આપણું મન મોહી લે. On each side wall there are around 800 sculptures. વાવની અંદર દિવાલની ફરતી એટલે દિવાલની અંદર ચારે બાજુ દિવાલમાં લગભગ 800 જેટલી શિલ્પાકૃતિઓ છે. There are nearly 400 big clusters of different gods and goddesses. એટલે એવું કહેવાનું થાય કે એમાં 400 જેટલી મોટી શિલ્પાકૃતિઓ છે, જેમાં જુદા દેવી દેવતાઓની શિલ્પાકૃતિ આવેલી. એટલે આપણે કુલ કીધું કે લગભગ 800 જેટલી એમાં શિલ્પાકૃતિઓ છે. એ 800 જેટલી શિલ્પાકૃતિઓમાંથી 400 મોટી જુદા દેવી દેવતાઓની શિલ્પાકૃતિઓ જોવા મળે છે. અને હજી આગળ શું કહે? This number would have been many more in the past in its original structure. અત્યારે હાલમાં આટલી જોવા મળે 400, પણ એવું કે પહેલાંના જે મૂળ એનું જે બાંધકામ હતું, હજી અત્યારે એમાં સફાઈ કામકાજ હાલે છે. જે મૂળ ઓરિજિનલ એનું માળખું હતું, એ માળખાની અંદર આ જે શિલ્પાકૃતિની આપણે સંખ્યા જોઈએ છીએ 400, એના કરતાં પણ વધારે હોવાનું માનવામાં આવે છે. ધીસ નંબર એટલે આ જે સંખ્યા છે 400ની, એ વુડ હેવ બીન મેની મોર, હજી એના કરતાં પણ વધારે હશે. ઓફ ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડીઝ, દેવી દેવતાઓની. Each storage has a narrow corridor for the visitor to appreciate the beauty of the sculpture and carvings engraved on the wall. દિવાલ ઉપર નીચે કોતરણી કામ છે. અને શું કીધું કે ઈચ સ્ટોર, જે દરેક માળ છે, 7 માળનું કીધું, તો દરેક માળની અંદર નેરો એટલે એક પાતળી અથવા તો સાંકડી, કોરિડોર એટલે પરિસર, ચાલવા માટેની ગેલેરી. ફોર ધ વિઝિટર્સ ટુ એપ્રિશિએટેડ બ્યુટી ઓફ ધ ક્લસ્ટર. અહીંયાની જે શિલ્પાકૃતિઓ છે એની જે સુંદરતા છે એના વખાણ કરવા માટે. આ સિવાય અહીંયાનું જે કોતરણી કામ છે એ આપણે ચાલીને જોઈ શકીએ એ માટે.
પરિસારની ગોઠવણી કરેલી છે. ઇવન ધ પિલર ઓફ ધ વાવ આર નોટ એક્સપેન્શન ટુ, અને એના જે સ્તંભો છે એની અંદર આવી કોતરણી કામ અદ્ભુત રાખેલી છે, એને પણ અપવાદમાં આપણે બાદ કરી શકીએ નહીં. એટલે પરિસાર એટલા માટે છે કે દરેકની અંદર આપણે ચાલીને જોઈ શકીએ. તો જોવાનું શું, તો એની અંદર જે શિલ્પાકૃતિઓ દિવાલ ઉપર છે એની અંદર રહેલી કોતરણી કામ મનમોહક છે. આજુબાજુમાં જે સ્તંભ આવે તો સ્તંભની અંદર એ કોતરણી કામ છે જોવા જેવી છે. એના જે નાના નાના પેવિલિયન મંડપો કરેલા છે એ મંડપોની અંદર એ કોતરણી કામ છે. આખું સ્ટ્રક્ચરની અંદર જેટલા 7 માળ છે એની અંદર પરિસારની અંદર તમે ચાલો તો એનું કોતરણી કામ છે તમને પોતાની તરફ આકર્ષિત કરે, મન મોહી લે તેવું કોતરણી કામ તેની અંદર કરેલું છે. તે ડિસ્પ્લે સ્પ્લેન્ડિશ આર્ટિસ્ટ માર્વેલ ઓન ધ સ્ટોન, એટલે પથ્થરો પરનું કરેલું આ અદ્ભુત કલાત્મકતા એકદમ ભવ્ય રીતે પ્રદર્શિત થયેલી છે. ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલોલી ડેડિકેટ ટુ વિષ્ણુ. હકીકતમાં તો આખી સોલોલી એટલે સંપૂર્ણપણે, ડેડિકેટ એટલે અર્પણ કરેલું. મોટાભાગે આખી વાવ છે એ વિષ્ણુ ભગવાન જે રહ્યા એને અર્પણ કરેલી છે કે એને સમર્પિત થયેલી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇઝ ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર. અહીંયા આપણને ભગવાન વિષ્ણુ જુદા જુદા આકારની અંદર અને જુદા જુદા મુદ્રાઓની અંદર જોવા મળે છે. આફ્ટર વિષ્ણુ ભગવાન પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. જે દેવી પાર્વતી છે એની વિષ્ણુ ભગવાન પછીની મહત્ત્વની, એટલે વિષ્ણુ ભગવાન સૌથી વધારે, ત્યાર પછી જો કોઈ મહત્ત્વની મૂર્તિઓ જોવા મળતી હોય તો એ દેવી પાર્વતીની જોવા મળે છે. સ્ટેચ્યુ એટલે મૂર્તિઓ. નિયરલી 15 ગેલેરીઝ હેવ ટુ સ્કલ્પચર ઓફ ધ પાર્વતી. જે દેવી પાર્વતી છે એની લગભગ 15 પરિસરની અંદર જુદી જુદી શિલ્પાકૃતિઓ આપણને જોવા મળે છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડીઝ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. એક જ સ્થાન ઉપર ભગવાન દેવી ગૌરી જે છે એની 12 મૂર્તિઓ એક સ્થાન ઉપર જોવા મળતી એવા સ્થાન ભાગ્યે જ જોવા મળે છે. આ એક એવું સ્થળ છે જ્યાં દેવી ગૌરી એટલે દેવી પાર્વતી જે છે એની 12 મૂર્તિ આપણને એક જ સ્થળ ઉપર જોવા મળે. બીજી કોઈ જગ્યાએ આવી 12 મૂર્તિ એકસાથે જોવા મળતી નથી. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. મોઢેરાનું જે સૂર્ય મંદિર છે તેની અંદર આ જોવા મળે છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુ ટુ ગૌરી નેમલી. આ જે વાવ છે વાવની અંદર જે દેવી ગૌરી છે એટલે પાર્વતી દેવી એની 12 જે મૂર્તિઓ છે એ આપણને આ વાવની અંદર જોવા મળે છે. એના નામ આ મુજબ છે: ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ, ત્રિપુરા. આ બધાય દેવી પાર્વતીના જુદા જુદા સ્વરૂપો છે અને એ બધાય 12 નામ છે. અને 12 જે શિલ્પાકૃતિઓ છે મોટા ભાગે એકસાથે ક્યાંય જોવા મળતી નથી. પણ અહીંનો એક અદ્ભુત એ નમૂનો છે કે અહીંયા દેવી પાર્વતી છે એની આ 12 મૂર્તિઓ આપણને રાણકી વાવની અંદર જોવા મળે છે. There are many statues of goddesses and gods such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર. આ સિવાય આપણને બીજા ઘણા બધા દેવી દેવતાઓની મૂર્તિઓ પણ જોવા મળે, જેવા કે ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્યા, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે વગેરે. અહીંયા આપણે આ પાઠને અહીંયા સુધી રાખીએ. ત્યાર પછી આપણે આગળના વિડીયોની અંદર એટલે કે પાર્ટ 2ની અંદર આપણે આગળનો પાઠ જોશું. તો આ રીતના મેં તમને પહેલાંય કીધું કે પાઠની અંદર અમુક શબ્દ રહ્યા ખૂબ જ
તમારા માટે તો અતિશય કહી શકાય એવા અઘરા છે, ડરવાની જરૂર નથી, પણ તમે એને જો યાદ રાખશો તો સરળતાથી તમને પણ આવડી જશે. એવું કાંઈ અઘરું નથી, પણ એના માટે સ્પેલિંગ બીજા પાઠમાં હજી થોડા ઘણા ન કર્યા હોય તો આપણે સમજી શકતા હતા, પણ આ પાઠની અંદર ફરજિયાત સ્પેલિંગ તમે કરશો તો જ તમને સમજાશે. વારંવાર આ વસ્તુ હું રિપીટ એટલા માટે કરું કે એની વાક્ય રચના સીધે સીધું આપણે ભાષાંતર નહીં કરીએ, એને ગોઠવવું પડશે આપણે પ્રમાણે. એ ગોઠવી ક્યારે શકશું? તો એની અંદર આવતા શબ્દ જે રહ્યા એને આપણે સરળતાથી પાકા કરેલા હશે હાર્ડવર્ડ્સ તો આપણે કરી શકશું. બરાબર, આજનું આપણે અહીંયા સુધી રાખીએ. આભાર.